પાણી કાઢવાનું છે, ફટાફટ કાઢી નાખ. તું શું કરે છે? હું હોલ સાફ કરું છું. જો હોલ સાફ કરે છે રંજુ. કેવું લાગ્યું પેલાનું એક્સપિરિયન્સ? મજા આવી? મજા સેવા કરવા માટે મજા જ આવે ને. તો હું હવે બીજું કામ લઉં હોલ તરફ. હોલ આખો બાકી. જા હોલ તરફ. ચાલો ગાઈસ, રાધે રાધે, જય માતાજી, જય સ્વામિનારાયણ. જો આજે અમે મંદિરે જાય છીએ. ચાલો તમને ત્યાં જઈને દર્શન કરાવે. થઈ ગયા? તો હાલો તૈયાર જ ચાલો ચાલો હવે જઈએ આપણે, પછી મોડું થાય. ચાલો હવે જઈએ. અમારે તો જો ગાઈસ હું રોડે ખોદાઈ છે હોતો ને એક સાઈડમાંથી જોઈને ગાડી હકાવી પડે અમારે. જો નગર છે ને ખાડામાં. હા, અરે કૂતરા સ્ટન્ટ કરે હવારે. હા, એટલું ધ્યાન રાખવું પડશે ગાડી હકાવવા. દર્શન અમે કરી લીધા છે. હવે મુખ્ય મંદિરે જાય છીએ, કારણ કે ત્યાં પ્રસાદી છે એટલે ન્યાય તમને દેખાડીશ. અહીંયા તમને દર્શન કરાવવાના હતા તમને, પણ મેં જેવા દર્શન કરેલા ને એટલે મંદિર એવું બંધ થઈ ગયું છે. એટલે પણ હવે બીજી વાર આવીશ તો અહીંયા તમને દર્શન કરાવીશ. વતન હવે મોટા મંદિરે જાય છે વતન. ચાલો. જો ગાઈસ, આ સ્વામિનારાયણની પ્રસાદી અહીંયા લે છે બધા. બધું ધોવાનું. બધું ધોવાનું છે. જા બધું આપણે જ ધોવાનું. બધા ધોવાનું. બધાને ધોવાનું. જો મમ્મી તો ધોવા મળી આમે રસોડું. અને અહીંયા બધા જમે સુધી થોડાક બાકી રહી ગયા હતા ને છેલ્લે આવ્યા. આ બધા છેલ્લે આવે. છેલ્લે પેલા આવતો હોય તો ઓલા બાદામી ધોવાનું બાકી હોય ને એક કોરા બધા જમે. જવો જય કેસ કે છાઈસ લાવી દે. જવો પેન્ડો લાવી જવો. જે કે મીઠું નાખે છે. સાચી વાત છે. સાચી વાત છે તમારી. પેલા આવે ને સાફ ન કરવાનું હોય. ઓલા બધા ભેગો છે ફેનો એ બધા સેવા કરે. હે તમે બી સેવા કરી છે અહીંયા. દીસું ધોવામાં દાણા ચડે. જો હાથે નથી દીસું ખાવું છે પણ ધોવું નથી. દીસું સંભાળ. અલે શરમાઈ ને. હા દીસું જોતા શરમાય છે. જો મમ્મી રસોડું ધોવે. ખાલી વાઇપર હોય પાણી કાઢવાનું છે, ફટાફટ કાઢી નાખ. તું શું કરે છે? હું હોલ સાફ કરું છું. જો હોલ સાફ કરે છે રંજુ. કેવું લાગ્યું પેલાનું એક્સપિરિયન્સ? મજા આવી? મજા સેવા કરવા માટે મજા જ આવે ને. તો હું હવે બીજું કામ લઉં હોલ તરફ.
ઓલ આખો બાકી. જા હવે તરફ ચલો હોલ કરીશ હવે શું કરીશ નંદ હોલ હવે ધોવાનો છે હવે ધોવા જ છે ચાલો ગાઈસ જો હવે આ છે યુટ્યુબમાં બધું છે પાછળનો રળે આ મસ્ત માધર જો હવે અહીંયા બધું સાફ કરવાનું છે આ પાછળનું છે કારણ કે જમવાની ને બધું ચોકડી મૂકીને આ ડીશ ધોવાનું ડીશુનો જો થાળીનો ને હાથ ધોવાનો ને બધો હવે આ પાછળનું આવી ગયું છે જો આમાં પાછળનું હા ના અંદર મુકાઈ જાય તો એ વાળે છે અહીંયા ખાલી એમને જ જોઈને હરખું સાફ થઈ જાય ને આ તો ચોકડીનું ઓલું છે કે ને તો જોઈ નાખીએ એટલે હરખું સાફ રહે અહીંયા બધા હાથ બાર બધા ધોતા હોય કે નહીં ચાલો તો મેં ચિત્રામાં હોલમાં સાફ કરી છે મંદિરની અંદર હવે આપણે હોલ સેવામાં છે અમે બધા જો આ બેન છે સેવામાં છે બધા હોલ હવે સાફ કરી જમણવાર પતી ગયો થોડો ઘણો બાકી છે હવે જ્યાં કર્યું છે જમવાનું છે આ બે જમવાનું બાકી હોય એ સેવામાં છે અને જેને હજી સેવા કરવી હોય એ ચિત્રા મંદિરમાં વહી આવજો બરાબર સેવા એ ચાલુ છે હવે જ્યારે ગુસ્સા હોય ને કાલે કે તમે સેવા એ કરવું છે વહી આવજો બધા હા એ કઈ વસ્તુ છે. હાલો જો જો આ કુકર છે હો બીજું કાંઈ નથી કુકર છે આ મંદિરનું કુકર છે શું કેવું પહેલી વાર કુકર જોયું. મારા ઘરે તો અવડા કુકર. હા જો આ પહેલી વખત જોયું એમ તો અહીંયા આવતા જ હોય ને સેવામાં આ કુકર આપણે પહેલી વાર જોયું. હા કુકર પહેલી વખત જોયું આ બધી ઓલું સાફ કરે છે. હા જો મમ્મી પાછળનું રસોડું રોટલી ને એવું બધું બનાવવાનું હોય એ બધું સાફ કરે મારે લઈએ જો હવે મોટું રસોડું આવ્યું હોય સાફ કરવામાં આ તો ક્યારે આપણે પેલા નહીં 6 વાગ્યાના આવ્યા છે અમે તો આવ્યા અમે અમારે મોટું થઈ ગયું આજે પહેલા ને તો સવારમાં જ હોય અમે જેને જેને સેવા કરવી પેલી બાયણું આયરું એલી અહીંયા હા બાયણું ગોતે કારું નહીં બોલો ગાઈસ મને ખબર હતી પણ હું કહેતી નહોતી ના હમણાં નથી અહીંયા પાછળ હશે તો જો બધી કોર સાફ સફાઈ થઈ ગઈ છે અમારા મંદિરમાં રસોડામાં હવે છેલ્લી હું એટલે શું બધા દરવાજા બંધ કરીને હવે નીકળવાનું છે અને ખુરચી અંદર હોલમાં મૂકવાની ચાલો હવે મૂકી દઈએ આપણે એટલે આપણું કામ પતે જો આ જે પાણી પીવામાં છે બધા કોઈ નથી જો એમ એકલા સવી દરવાજા બંધ કરવામાં તો કામ પતી ગયું સેવાનું હા બાયણું ગોતી અમારા બાલા બેન ખોવાઈ ગયા તો દરવાજો ગોતતા હતા મને યાદ હાલો પાણી પીવા થાકી ગયા કામ કરી ઠંડુ છે હો ભાઈ પાણી જો કેવા મસ્ત છે હરે કૃષ્ણ ભગવાન હા કોયા છે જો એ બધા જમાનામાં બધા છે છેલ્લે એમ જ વૈધાસ પણ આ પાણી પીવામાંથી ઊંચા ન થતા અરે આનંદ છે હવે પાણી પીવી કે નહીં હવે બસ થઈ ગયું આપણું મારી આગળ લાવો ચંદડી આપી દો હાલો પી લે પાણી. આ કાળી બેને બહુ કામ કર્યું. ઘરે જાઓ હા ઓ મેં બહુ કામ કર્યું મમ્મી બારી છે બેન હાલો બધા દેખાડી તમને ચાલો દરવાજો બંધ કરી દેવાનો વ્હાઈટ કો ક્યાં લઈ જાઓ અત્યારે? હું તો હમણાં જો વ્હાઈટ કો લઈને ભાગવાની હતી વ્હાઈટ કો
આ જા મારી રામ પિયારી જો કાઢે હવે અમે જાય છીએ આ અમારી રામ પ્યારી છે પણ થોડાક અમારા રામ પ્યારીને હું ઘાવ આવી ગયા છે બિચારી બહુ ઝાઝા વરો થઈ ગયા છે તમે સપોર્ટ કરજો તમારા બધાનો સપોર્ટ મને આવો નવો પ્રેમ ભેરો રહે ને મને સારો મજાનો ભાવ સપોર્ટ મમ્મી સપોર્ટ હા ભાઈ સપોર્ટ કે પ્રેમ ભાવ બધું એક જ છે બરાબર તો અમે નવી રામ પ્યારી લઈ લેવું ઓય મને મેકિન નથી જવાનું હો ચાલો એ જાઓ ગાય ચાલો guys, જો આ બધા અમારે છે ને સેવાવાળા બહેનો છે અમે બધા બરાબર હવે બધું કામકાજ થઈ ગયું બધું સાફ થઈ ગયું એટલે ઘડી વાર કોરો ખાવા બેઠા હતા હવે બધા હમણાં હવના ઘરે જો આ ઓરાવી આવો જો મજા કેવી આવી આ કે જો કામ કરવાની મંદિરમાં મજા જ આવે કામ કરવાની સેવામાં આવી તો ઘરે મજા નહીં આવતી હોય એવી મજા આવે હા અમે મારી દીકરી ઓલી બે મારી બેબી હે ને ઓલી મારી દીકરી દારૂ એટલે બીજો કાર્યક્રમ સેવા કરવા આવજો ચોક્કસ ક્યારે કુકન તમે હમણાં સેતા ચાલો હવે અમે જો મંદિરે જો જાય છે ને પેલા નવા મંદિરે ગયા હતા હવે જૂના મંદિરે આવ્યા હતા બહેનોને મળવા બહેનોને મળીને હવે ઘરે સરદારના બેનો આયા હતા ને મળવા આયા હતા બધા અહીંયા હતા બધા બહેનો અહીંયા ભેગા થયા હતા એટલે અહીંયા મળવા આવ્યા હતા હવે જઈએ છે ચાલો ગાઈસ તમે જો એમ બે વાસી મંદિરેથી ઘરે અને હમણાં રચુબેનને એટલી મજા આવી છે ને ત્યાં અમારા લક્ષ્મીબેનને જો બહુ મજા આવી ગઈ તો હજી આનંદ થાય છે કા ટાઈટ આવે છે મને તો બહુ ટાઈટ આવે બોલો હવે એનું શું કરશું હવે એમાં કાંઈ ન થાય ટાઈટ આવે તો ધાબલો ઓઢી લ્યો અને બેસી જાઓ એમાં બીજું કાંઈ નહીં થાય હવે જો તમને અમારા વિડીયો કેવા લાગે છે સારા લાગે છે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બાય બાય